નમસ્કાર મિત્રો, કેમ છો? આપણે ભૂમિતિના પાયાના ખ્યાલો જેવા કે બિંદુ, રેખા, રેખાખંડ એ બધા વિશે શીખ્યા છીએ, બરાબર ને? ચાલો થોડું પાકું કરી લઈએ. મિત્રો, ભૂમિતિના પાયાના ખ્યાલો જેવા કે બિંદુ, તેના વિશે આપણે જાણીએ છીએ. બિંદુ એ ભૂમિતિનો પાયાનો ખ્યાલ છે. કોઈ પણ રચનાની શરૂઆત આપણે બિંદુથી કરતા હોઈએ છીએ. તેવી જ રીતે કિરણ, અહીં આકૃતિમાં કિરણ એ બી આપણે જોઈ શકીએ છીએ. તેને કેવી રીતે લખાય એ પણ આપણે જોઈ ગયા. તેવી જ રીતે રેખા, આપણે જાણીએ છીએ કે રેખા અનંત અંતરે વિસ્તરેલી છે. આકૃતિમાં રેખા એ બી દર્શાવેલી છે. તે જ રીતે બીજો અગત્યનો ખ્યાલ રેખાખંડનો છે. આકૃતિમાં આપણે રેખાખંડ એ બી જોઈ શકીએ છીએ અને તેને કેવી રીતે લખાય એ પણ આપણે જોઈ ગયા છીએ. ખુલ્લો વક્ર, બંધ વક્ર, આપણે આકૃતિ દ્વારા બંનેની સરખામણી પણ કરી શકીએ છીએ. તે જ રીતે ખૂણાની સંકલ્પના, એક જ બિંદુમાંથી ઉદ્ભવતા બે ભિન્ન કિરણો ખૂણાની રચના કરે છે. અહીં ખૂણો એબીસી દર્શાવેલો છે. તે જ રીતે બહુકોણ આપણે શીખ્યા છીએ. તેમાં સૌપ્રથમ ત્રિકોણની વાત કરી. આકૃતિમાં આપણે ત્રિકોણ એબીસી જોઈ શકીએ છીએ. તે જ રીતે ચતુષ્કોણ, ચતુષ્કોણ એબીસીડી આકૃતિમાં દોરેલો છે. તે જ રીતે આપણે વર્તુળ વિશે પણ શીખ્યા છીએ. અહીં ઓ કેન્દ્રવાળું વર્તુળ આપ જોઈ શકો. હવે આપણે રેખાખંડોની વાત કરીએ. રેખાખંડ એ ભૂમિતિનો ખૂબ પાયાનો ખ્યાલ છે અને રેખાખંડ દ્વારા આપણે ઘણી બધી રચનાઓ કરવાના છીએ. તો સૌ પહેલાં રેખાખંડનો ઉપયોગ શીખીએ. ત્રણ રેખાખંડોની મદદથી આપણે કઈ આકૃતિ બનાવી શકીએ? વિચારો તો. તમે બરાબર બોલ્યા. આપણે ત્રિકોણ બનાવી શકીએ છીએ. અહીં ત્રિકોણ એબીસી આપણે જોઈ શકીએ છીએ. તેને ત્રિકોણ એબીસી એ રીતે લખાય છે. તેવી જ રીતે ચાર રેખાખંડોની મદદથી આપણે કઈ આકૃતિ બનાવી શકીશું? વિચારો તો. ચોરસ, લંબચોરસ, જુદા જુદા પ્રકારના ચતુષ્કોણ આપણે બનાવી શકીએ છીએ. તો એ પણ જોઈ લઈએ. આકૃતિમાં ચતુષ્કોણ એબીસીડી દર્શાવેલો છે. તેવી જ રીતે જો આપણી પાસે 5 રેખાખંડ હોય તો એનો ઉપયોગ કરીને આપણે કઈ આકૃતિ બનાવી શકીએ? જુઓ મિત્રો, 5 રેખાખંડોની મદદથી આપણે પંચકોણની રચના કરી શકીએ છીએ. આકૃતિમાં પંચકોણ ABCDE દર્શાવેલ છે, જેમાં આપણે 5 રેખાખંડોનો ઉપયોગ કરેલ છે. હવે આપણે થોડી સરખામણી કરી લઈએ રેખા અને રેખાખંડની. સૌપ્રથમ એક રેખા દર્શાવેલી છે, રેખા AB. એના નીચે રેખાખંડ AB દર્શાવેલ છે. આપણે જાણીએ છીએ કે રેખાખંડ એ રેખાનો ચોક્કસ ભાગ છે. કોઈ એક રેખાનો આપણે ટુકડો સમજો કાપી લઈએ તો એ રેખાખંડ બનતો હોય છે. રેખાખંડને અંત્યબિંદુઓ હોય છે, જ્યારે રેખાને અંત્યબિંદુઓ હોતા નથી. રેખાને અંત્યબિંદુઓ હોતા નથી, તેથી રેખાને માપવી પણ અશક્ય છે, કારણ કે રેખા બંને બાજુએ અનંત અંતરે વિસ્તરેલી છે. પરંતુ આપણે રેખાખંડનું માપન કરી શકીએ છીએ, કારણ કે રેખાખંડ એ રેખાનો ચોક્કસ ભાગ છે, એટલે કે ટુકડો છે અને એ અંત્યબિંદુઓ ધરાવે છે. તેથી આપણે રેખાખંડને માપી શકીએ છીએ. હવે સમજો કે એવી પરિસ્થિતિ ઊભી થાય કે આપણે એક કરતાં વધુ રેખાખંડોનો ઉપયોગ કરવાનો થાય અને આપણે એની સરખામણી કરવાની હોય તો કેવી રીતે કરશો? જોઈએ. અહીં બે રેખાખંડ આપેલા છે. એક રેખાખંડ AB, બીજો રેખાખંડ CD. આ બંને રેખાખંડોની જો આપણે સરખામણી કરવી હોય તો આપણે એની લંબાઈના આધારે એ બંને રેખાખંડોની સરખામણી કરી શકીએ. બે કે બે કરતાં વધુ રેખાખંડોની પણ જો આપણે સરખામણી કરવી હોય તો આપણે એની લંબાઈ જાણતા હોવા જોઈએ. જો ન જાણતા હોઈએ તો આપણે સૌપ્રથમ તેની લંબાઈ માપવી પડે. રેખાખંડની 3 રીતે સરખામણી કરી શકીએ. પહેલી રીત છે અવલોકન વડે સરખામણી. બીજી રીત
ટ્રેસિંગ દ્વારા સરખામણી, અને ત્રીજી રીત છે માપપટ્ટી અને દ્વિભાજક વડે સરખામણી. આ ત્રણેય રીતો મિત્રો આપણે જોઈશું. હવે પહેલી રીત જોઈએ, અવલોકન વડે સરખામણી. જુઓ મિત્રો, એક રેખાખંડ AB આપેલ છે, બીજો રેખાખંડ CD પણ આપ જોઈ શકો છો. હવે તમે જ કહો તો કયો રેખાખંડ બંનેમાં સૌથી લાંબો છે? તો ખૂબ સરળ પ્રશ્ન છે, આપ બધા એનો જવાબ આપી શકો છો. CD રેખાખંડ એ લાંબો છે. તો કઈ રીતે તમે જાણ્યું? અવલોકન દ્વારા, બરાબર ને? એટલે કે માત્ર જોવાથી જ આપણને ખબર પડી જાય કે આ બંને રેખાખંડમાં કયો રેખાખંડ લાંબો છે અને કયો ટૂંકો છે. એટલે કે કયા રેખાખંડની લંબાઈ વધુ છે અને કયા રેખાખંડની લંબાઈ ઓછી છે. હવે બીજી રીત જોઈએ, તે છે ટ્રેસિંગ દ્વારા સરખામણી. આ શબ્દ કદાચ તમને નવો લાગતો હશે. ટ્રેસિંગ એટલે શું એ આપણે હમણાં સમજીએ છીએ. તો આપણે એક પ્રવૃત્તિ કરીએ. સૌથી પહેલાં એના માટે શું જોઈશે? તો આપણે જોઈશે ટ્રેસિંગ પેપર, જેની મદદથી આપણે રેખાખંડ ટ્રેસ કરવાનો છે, એટલે કે એની છાપ આપણે ઉપસાવવાની છે. અને પેન્સિલ અથવા તો સ્કેચ પેનનો ઉપયોગ આપણે કરવો પડશે. જુઓ મિત્રો, આપણે સ્ક્રીન ઉપર બે રેખાખંડ જોઈ શકીએ છીએ. એક છે રેખાખંડ AB અને બીજો છે રેખાખંડ CD. ચાલો હવે મને જવાબ આપો તો આ બંનેમાંથી કયા રેખાખંડની લંબાઈ વધારે છે? મૂંઝવણમાં પડી ગયા ને? કેમ? કારણ કે અગાઉ આપણે જે રેખાખંડ જોયા એ બંને ઉપર નીચે આપેલા હતા, એટલે આપણે માત્ર અવલોકનથી જ નક્કી કરી શકતા હતા કે બંનેમાંથી કયા રેખાખંડની લંબાઈ વધારે છે અને કયાની ઓછી છે. જ્યારે આમાં કેવું છે? એક રેખાખંડ આડો છે, એક રેખાખંડ ઊભો છે. તો હવે શું કરવું પડશે? આપણી પાસે ટ્રેસિંગ પેપર છે. આપણે સૌ પ્રથમ AB રેખાખંડને ટ્રેસ કરીએ. જુઓ મિત્રો, આ રેખાખંડ ABની ઉપર મેં ટ્રેસિંગ પેપર મૂકી દીધું છે. ટ્રેસિંગ પેપરની નીચે આપણે રેખાખંડ AB જોઈ શકીએ છીએ. હવે ખૂબ કાળજીપૂર્વક આપણે એ રેખાખંડને ટ્રેસ કરવાનો છે. બરાબર ધ્યાન રાખજો હો મિત્રો. ટ્રેસિંગ પેપર કે નીચેનું કાગળ હલવું જોઈએ નહીં. થઈ ગયું? હવે ટ્રેસિંગ પેપર હટાવી લઈએ. જુઓ, ટ્રેસિંગ પેપર ઉપર આપણે રેખાખંડ AB ટ્રેસ કરી લીધો છે. હવે આ ટ્રેસિંગ પેપરને આપણે ક્યાં મૂકીશું? રેખાખંડ CD ઉપર. જુઓ મિત્રો, તમે ટ્રેસિંગ પેપરની નીચે રેખાખંડ CD જોઈ શકો છો, જે ગુલાબી રંગનો દેખાય છે, અને આપણે જે ટ્રેસ કર્યો છે એ કાળા રંગનો છે. હવે આપણે ટ્રેસ કરેલા રેખાખંડને રેખાખંડ CD પર મૂકવાનો પ્રયત્ન કરો. જુઓ, ટ્રેસ કરેલા રેખાખંડને રેખાખંડ CD પર મૂકતા તરત જ ખ્યાલ આવી જશે કે નીચે રહેલો રેખાખંડ એટલે કે રેખાખંડ CD ની લંબાઈ ટ્રેસ કરેલા રેખાખંડ કરતાં વધારે છે. એમ આપણે કઈ રીતે જાણ્યું? કારણ કે નીચે રહેલો ગુલાબી કલરનો રેખાખંડ આપણે જોઈ શકીએ છીએ. જો રેખાખંડ AB અને રેખાખંડ CD ની લંબાઈ સરખી હોત તો આપણે નીચેનો રેખાખંડ જોઈ શકત નહીં. અહીં આપણે સ્પષ્ટ રીતે જોઈ શકીએ છીએ કે આટલો જે ગુલાબી ભાગ આપણને દેખાય છે તે AB રેખાખંડ કરતાં વધુ લાંબો છે. તો જોયું ને મિત્રો, આપણે ટ્રેસિંગ પેપરની મદદથી રેખાખંડ ટ્રેસ કર્યો અને એને બીજા રેખાખંડ પર મૂક્યો, તો તરત જ ખબર પડી ગઈ કે કયો રેખાખંડ લાંબો છે અને કયો રેખાખંડ ટૂંકો છે. કેટલી સરળ રીત છે, ખ્યાલ આવ્યો ને? પણ જ્યારે બે કરતાં વધારે રેખાખંડની આપણે સરખામણી કરવી હશે ત્યારે શું કરશો? અને જો કદાચ આપણી પાસે ટ્રેસિંગ પેપર ઉપલબ્ધ ન હોય ત્યારે કઈ રીત અજમાવશો? ચાલો એક ત્રીજી રીત પણ જોઈએ. તે છે માપપટ્ટી અને દ્વિભાજક વડે રેખાખંડોની સરખામણી. તો એના માટે આપણે બે સાધનો જોઈશે. માપપટ્ટી, એનો આપણે દરરોજ ઉપયોગ કરતા જ હોઈએ છીએ, આપણી કંપાસ પેટીનું અગત્યનું સાધન છે. અને આ સાધન છે
આ પણ ખૂબ અગત્યનું સાધન છે, પણ આપણે અત્યાર સુધી આનો ઉપયોગ કર્યો નથી. આપણે પરિકરને જાણીએ છીએ, વર્તુળ દોરવા માટે આપણે પરિકરનો ઉપયોગ કરીએ છીએ. થોડુંક એના જેવું જ આ સાધન છે. એની આકૃતિ આપ સ્ક્રીન ઉપર જોઈ શકો છો. આ બંને સાધનો આપ ઉપયોગ કરવાના છો અને એની મદદથી આપણે રેખાખંડોની સરખામણી કરવાના છીએ. જુઓ મિત્રો, આ મારા હાથમાં જે સાધન છે એ દ્વિભાજક છે, જે બંને બાજુ અણીવાળો ભાગ ધરાવે છે અને એની મદદથી આપણે રેખાખંડની સરખામણી કરવાની છે. જુઓ મિત્રો, હવે દ્વિભાજકના ઉપયોગથી આપણે આ રેખાખંડને માપીશું. અહીં આપણે રેખાખંડ AB જોઈ શકીએ છીએ. સૌપ્રથમ તમારા હાથમાં રહેલા દ્વિભાજકને ખોલો. તેના એક છેડાને બિંદુ A પર મૂકો અને બીજા છેડાને બિંદુ B પર મૂકશો. જુઓ મિત્રો, દેખાય છે તમને? આપ ખૂબ ધ્યાનથી દ્વિભાજકનો એક પણ ખૂણો વાગે નહીં તે રીતે બિંદુ A અને B પર દ્વિભાજકના બંને છેડા ગોઠવો. આ રીતે થઈ જાય પછી દ્વિભાજકને ત્યાંથી હટાવી લો. હવે આપણે માપપટ્ટીનો ઉપયોગ કરવાનો છે. આપણા કંપાસ પેટીની માપપટ્ટી એ 0 થી 15 સેન્ટીમીટર સુધીના આંકા દર્શાવે છે. હવે દ્વિભાજકને આપણે સૌપ્રથમ એક છેડાને 0 પર મૂકો અને બીજો છેડો ક્યાં સુધી આવે છે તે જુઓ. આપણે જોઈ શકીએ છીએ મિત્રો, દ્વિભાજકનો એક છેડો 0 પર છે અને બીજો છેડો 5 સેન્ટીમીટરના કાપા પર છે. આનો અર્થ એમ થાય કે આપણે જે રેખાખંડ માપ્યો તેની લંબાઈ 5 સેન્ટીમીટરની છે. આ જ રીતે આપણે કોઈપણ રેખાખંડની લંબાઈ દ્વિભાજક અને માપપટ્ટીની મદદથી માપી શકીએ છીએ. જુઓ મિત્રો, રેખાખંડની સરખામણીની આપણે ત્રણેય રીતો જોઈ. પહેલી રીત અવલોકનની રીત, બીજી રીત ટ્રેસિંગ પેપર દ્વારા ટ્રેસિંગવાળી રીત અને ત્રીજી રીત છે માપપટ્ટી અને દ્વિભાજક વડે સરખામણીની રીત. તો આ ત્રણેય પદ્ધતિની મદદથી આપણે રેખાખંડોની સરખામણી કરી શકીએ છીએ. ચાલો હવે તમારા માટે એક પ્રશ્ન છે. આકૃતિ જુઓ અને વિચારો. જુઓ, આકૃતિમાં તમને માપપટ્ટી દર્શાવેલી છે અને એની બાજુમાં જ જે વસ્તુનું આપણે માપન કરવાનું છે તે પણ મૂકેલી છે. ત્રણ વિદ્યાર્થીઓ છે એ વસ્તુનું માપન કરી રહ્યા છે. એક વિદ્યાર્થી ડાબી બાજુએ છે, બીજો વિદ્યાર્થી જમણી બાજુએ છે અને ત્રીજો વિદ્યાર્થી વચ્ચે ઊભો છે. તો તમે કહી શકશો કે કયો વિદ્યાર્થી આ વસ્તુનું માપન સાચી રીતે કરતો હશે? ચાલો વિચારો તો. તમે બરાબર સમજ્યા. જે વિદ્યાર્થી વચ્ચે ઊભો છે તે આપેલી વસ્તુનું માપન બરાબર ચોક્કસ રીતે કરી શકશે. જોઈને મિત્રો, ત્રણેય રીતે આપણે રેખાખંડોની સરખામણી કરી શકીએ છીએ. તમને કઈ રીત અનુકૂળ આવશે? ત્રણેય રીતો આપણને આવડે છે, પણ સૌથી વધુ અગત્યની રીત અને સૈદ્ધાંતિક રીત છે દ્વિભાજક અને માપપટ્ટીની મદદથી રેખાખંડોની સરખામણી. કારણ કે એનાથી આપણે ચોક્કસ માપ મેળવી શકીએ છીએ અને જ્યારે કોઈ ચોક્કસ માપના આધારે આકૃતિ દોરવી હોય ત્યારે આપણે આ પદ્ધતિનો જ ઉપયોગ કરીશું. આભાર. હેલો સ્ટુડન્ટ્સ, ગુડ મોર્નિંગ. અગાઉના ક્લાસીસમાં આપ બિરજુ ધ બ્રેવ સ્ટોરી શીખી ગયા છો. આપે ઘણી બધી એક્ટિવિટીઝ પણ કરી છે. ટુડે લેટ્સ ડુ સમ મોર એક્ટિવિટીઝ. બટ બિફોર ડુઈંગ ધીસ એક્ટિવિટી, લેટ્સ લિસન ધીસ સ્ટોરીઝ વન્સ અગેન. સો આર યુ રેડી ફ્રેન્ડ્સ? યસ, આઈ કાન્ટ લિસન યુ. પ્લીઝ, આર યુ રેડી? ઓકે then. Let's listen this story once again. Birju the Brave. There was a small village in the mountains. The name of the village was Surajpur. There was a big forest all around the Surajpur. People in the Surajpur were happy. They worked hard
and grew good crops. Birju, a young man, also lived in Surajpur. He was tall and handsome. He was wealthy too. But he was not brave. He was afraid of even a mouse. He never went out at night. The children teased him, Birju the coward. Once the village Sarpanch received a note from some dacoits. We are coming to your village tonight. Keep all your money and ornaments ready. The Sarpanch called the villagers. He showed them the note. Some villagers wanted to attack the dacoits. Some others said, we shall trap them. Birju was also there. He stood up and told the Sarpanch, Sir, don't worry about the dacoits. I will teach them a lesson. The villagers laughed. The Sarpanch said, what you will teach them a lesson, Birju? You are afraid of even a small mouse. How will you teach them a lesson? Birju replied, give me 10 strong young men. I have a plan. The Sarpanch agreed. He asked 10 strong young men to go with him. After sunset, Birju and his friends gathered at the village gate. They carried a bundle of wire and sticks. They tied wire to the trees across the road. Then they hid themselves behind the trees. It was dark. They did not see anyone for a long time. Late at night, the dacoits came on the horseback. They did not see the wire in the dark. One by one they fell down. Birju and his friend came out. They caught the dacoits and tied them to the trees. The next day the Sarpanch called the police. The police arrested the dacoits. The Sarpanch and the villagers congratulated Birju and his friends. Now, Birju was not Birju the coward. He was Birju the brave. Let's do one activity. Activity number 9. So please open your English textbook, page number 34. In this story, we have this story in a news form. So first of all, I am reading this news and you just listen to me very carefully. પણ વિદ્યાર્થી મિત્રો એ પણ ધ્યાનમાં રાખજો સાથે સાથે કે વચ્ચે વચ્ચે ત્યાં ખાલી જગ્યા પણ છે. તો જ્યારે આપ આ સ્ટોરી સાંભળો તે સમયે એ ખાલી જગ્યાને પણ ધ્યાનથી જોતા રહેજો. સો લેટ્સ લિસન ધીસ ન્યૂઝ. સુરજપુર, February. Birju blank the dacoits in Surajpur. Some dacoits blank a note to the village Sarpanch day before yesterday. It was about the robbery. Sarpanch and villagers decided to fight with them. A young boy blank with 10 young strong men took the challenge. They blank wire to the trees across the road.
the dacoits came on blank. They did not see the wire, so they fell on the ground. Birju and the young man caught them. Police blank the dacoits. Birju blank the blank of the village. Now students, read this news and during the reading એક વાત ધ્યાનમાં રાખીએ કે ખાલી જગ્યામાં કયા જવાબ આવી શકે એમ છે તેના વિશે પણ આપણે વિચારતા જઈએ. તો એના માટે આપ આ ન્યૂઝ એકવાર નહીં પણ Friends, I hope you have read this news and thought about answers. પરંતુ ફરી એકવાર હજુ આપ આ ન્યૂઝ ફરીથી વાંચી જાઓ. પણ આ વખતે તમારા માટે એક ઇન્ટરેસ્ટિંગ બાબત છે કે નાવ એટ ધીસ ટાઈમ આઈ વિલ ડિસ્પ્લે ધ આન્સર્સ ઓફ ધીસ બ્લેન્ક્સ. એટલે કેટલાક જવાબો અહીંયા પણ એ કૌંસના સ્વરૂપમાં હશે. આપે એમાંથી સિલેક્ટ કરી અને એક એક ખાલી જગ્યામાં મૂકતા રહેવાનું રહેશે. For example, Birju blank the dacoits in Surajpur. Now select the correct answer. Which is the correct answer, friends? Yes. आप पण बोली શકો છો. Yes? Yes, you are right. Birju caught the dacoits. તો આવી જ રીતે આપ આ પેરેગ્રાફ આ ન્યૂઝ ફરીથી વાંચો અને કૌંસમાં આપેલા જે જવાબો છે સિલેક્ટ કરી અને જવાબ મૂકતા જાઓ. ચાલો હવે આપણે બધા જ આન્સર્સ ચેક કરીએ. લેટ્સ ચેક ધ આન્સર્સ વન બાય વન. સુરજપુર ફેબ્રુઆરી. બિરજુ બ્લેન્ક ધ ડેકોઇટ્સ ઇન સુરજપુર. અહીંયા કયો જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો? યસ, કોટ. સમ ડેકોઇટ્સ બ્લેન્ક અ નોટ to the village sarpanch day before yesterday. અહીંયા કયો જવાબ આવશે? Yes, you are right. Sent. It was about the robbery. Sarpanch and villagers decided to fight with them. A young boy blank with 10 young strong man took the challenge. અહીંયા કયો જવાબ આવશે? Very good. The name of the young boy is Birju. The right answer is Birju. They blank wire to the trees across the road. કયો જવાબ આવશે? Yes, right. Tied. The dacoits came on blank. કયો જવાબ આવશે? Yes, good. Very good. Horseback. They did not see the wire, so they fell on the ground. Birju and
The young man caught them. Police blank the dacoits. શું કર્યું હતું વિદ્યાર્થી મિત્રો પોલીસે? યસ, અરેસ્ટેડ. એટલે સાચો જવાબ છે અરેસ્ટેડ. બિરજુ blank the blank of the village. બિરજુએ શું કર્યું પછી? કેવી રીતે ઓળખાવ્યો તો એ? ગુડ. તો રાઈટ આન્સર ઇઝ became the hero. વેરી ગુડ ફ્રેન્ડ્સ, આપે ખૂબ જ સારા જવાબ લખ્યા છે. માં ઘણું બધું શીખવા મળ્યું હશે, ઘણું બધું જાણવા મળ્યું હશે. સો થેન્ક યુ વેરી મચ. હેવ અ નાઇસ ડે.